બહુ જૂની વસ્તુ અને એવી વસ્તુ છે જય માતાજી। તો આજે આપણે વિડીયોનું સ્ટાર્ટિંગ કરીશું ગઈશ ખરા બપોરે એટલે ટાઈમની વાત કરું તો ટાઈમમાં તો થયો છે કદાચ 3:15 બાકી છે અને વાતાવરણની વાત કરું તો જોઈ લો મસ્ત મસ્ત ખુલ્લું વાતાવરણ છે। ગણપતિ બાપ્પા આપણા વેલ પણ સરસ થઈ ગઈ અને આજે મેં વિડીયો ઉતાર્યો છે તમને કંઈક સરપ્રાઈઝ બતાવવા માટે। શું સરપ્રાઈઝ છે એ તો હું તમને બતાવીશ એટલે તમે જોજો। એના પહેલાં આપણે મિતુભાઈ હોય તો મિતુભાઈને કહીએ। મિતુભાઈ કેમનું છે? જય માતાજી। શું કરો છો? એવું છે તો ગાઈસ આજે તો આપણે એક સરપ્રાઈઝ શું સરપ્રાઈઝ બતાવીશું એ તમને ખબર નહીં। અને જો અમે કીધું હતું કે 15 મિનિટ બાકી છે તો જો 15 મિનિટ બાકી છે અને ગાઈસ બહુ મજા આવશે। વિડીયો સ્કીપ ના કરતા આખો વિડીયો જોજો તો જોવાની મજા આવશે। પહેલાં તો આપણે સ્ટેન્ડ લઈ આવીએ ગાઈસ, જેમ કે સ્ટેન્ડ વગર મજા નહીં આવે। પછી હું તમને કંઈક મારી પુરાની વસ્તુ બતાવું, બહુ જૂની વસ્તુ અને એવી વસ્તુ છે કે જે ખરેખર આમ તમે જોયું એ નહીં હોય, ઘણા વર્ષો વીતી ગયા એવી વસ્તુ છે અને હું તમને બતાવું ને તો તમે પણ ખુશ થશો કે વાહ સરસ વસ્તુ છે। તો બેડા બને વ્લોગમાં તમને સરપ્રાઈઝ બતાવવાની છે। તો આવી જશે આપણે અમારા રૂમમાં, બરાબર ને? રૂમમાં તો અંધારું છે એટલે આપણે પેલા કરી દઈએ લાઈટ। જો તું ગાઈસ, અરે હું તો બીજી મિતુભાઈ આવું કરવાય તમે તો જબરું કરો છો કોઈ ગાઈસ। મિતુભાઈ તો બીવડાવી દીધો આપણને। મિતુભાઈ એક વાત કહું, આજે ગાઈસનો સરપ્રાઈઝ આપવાની છે, જોરદાર સરપ્રાઈઝ બતાવું છું હું। અરે સરપ્રાઈઝ એવી છે ને ખરેખર આખી અલગ સરપ્રાઈઝ છે। તમને ખબર છે હું સરપ્રાઈઝ શું આપે? નહીં ખબર? તો ગાઈસ વિડીયો સ્કીપ ના કરતા હું સરપ્રાઈઝ બતાવું તમને, ઓકે? બને રહેજો વિડીયોમાં। તો ગાઈસ આપણે સરપ્રાઈઝ બાઈન કાઢી નાખી છે, શું સરપ્રાઈઝ છે ને હું તમને બતાવું તો તમારે ગેસ્ટ કરવાનું છે કે આટલી બધી સરપ્રાઈઝમાંથી આપણે આજકાલ કરતાં 15 વર્ષ જૂનામાં જૂની કઈ આપણે બંગડી પહેરી હશે એ તમે ગેસ્ટ કરજો। કારણ કે ઘણી બધી એટલી બધી બંગડીઓ આપણે કાઢી છે ને કે વર્ષો વીતી ગયા, 15 વર્ષ જૂની બંગડી મારા જોડે છે તો હું તમને બતાવું કે લેડો કઈ બંગડી છે ને એ તો જોઈ લો ગાઈસ। આ છે અમારો ખજાનો, જોઈ લો ગાઈસ છે ને, બાકી કેટલી બધી બંગડી છે જોઈ લો। મિતુભાઈ તમને ખબર હતી આટલી બધી બંગડી છે મારી જોડે એવી? હે કેટલી બધી છે તો ગાઈસ મિતુભાઈ તો માથું ખંજવાળવા વર્ગ્યા। અને જુઓ ગાઈસ હું તમને મારી એક બંગડી બતાવું ને એમાંથી ખાલી તમે કહેજો તો કદાચ મેં લગ્ન વખતે કઈ બંગડી પહેરી હોય ને એ, બરોબર? તો જોઈ લો કેવી છે ગાઈસ મારી બંગડી, એ કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં હો। જોઈ લો ગાઈસ, અમુક તો મારા બોક્સ ભરાઈ ગયા ને તો બંગડી છે ને ગમે તેમ મૂકવી પડી છે ગાઈસ। આ બધી મારી બંગડી ગાઈસ નવી બંગડીઓ હોય છે, ખબર નહીં। અને ગાઈસ બંગડીઓ એટલી મસ્ત છે ને, બધી જોરદાર છે, પણ કહેવાનો મતલબ કે મને છે ને જે આ હાથમાં પાટલા છે ને આજ ગાઈસ ગમે છે। એનું કારણ ખબર નહીં શું છે ને એ, બાકી આજકાલ કરતી હું 7 વર્ષથી રેગ્યુલર યાદ પાટલો પહેરું ને મિતુભાઈ, આ ચૂક ખોટું ખબર નહીં। ખોલો એમાં હું એ ખોલો તો ગાઈસ મિતુભાઈ કોક કાઢે છે, જોઈ લે મળ્યો કહેવાય એને ગાઈસ। આપણા લગ્નના મળ્યા નીકળે, જોઈ લો લાવો પહેરું તો જુઓ ગાઈસ મળ્યો હું બતાવું તો મને મળ્યો લાય પહેરાવ, એમ નહીં પહેરવાનું, અરે ના હજી તમે જોઈ જ નહીં, જો આ રીતે પહેરવાનું, લા બતાવું એમ નહીં, જોવા બતાવું જો તો ગાઈસ
આપણે મળ્યો. કેવો લાગે છે ગાઈસ? કોમેન્ટ કરજો. ભાઈલું જો મીતુભાઈ બીજી બંગડી કાઢી. ગાઈસ આપણે દર્પણમાં જોઈએ. મન તો નહીં દેખાતો. જબરો લાગે ને ગાઈસ? મળ્યો તો ગાઈસ આમાં લગનનો છે. આ અહીંનો છે, સાસરી તરફથી હતો અને આ રે મમ્મી એમના ત્યાંથી લાયા હતા. મસ્ત મસ્ત છે ને, જોરદાર. નહીં કઈ મીતુભાઈ હારો તો કટો તો હાલ લાગે છે. તો ગાઈસ મીતુભાઈ બીજી બંગડી કાઢીને બતાવો જો. તો એ ઠાલવા ચાલે આમાંથી કદાચ હોય તો આપણા લગ્નનો ચૂડો આમાંથી જ છે ગાઈસ. આ બધાથી પણ તે છતાં મીતુભાઈ જોડે આપણે કઢાઈએ કે એમાં શું છે તો જોઈ લો ગાઈસ. કેટલી બધી બંગડીઓ છે જુઓ છે. આટલી બધી બંગડીઓ કોઈને અલે શું મળ્યું હે? તૂટી જીજો સેટ હશે ગ્રામ વાળું. ગાઈસ મને છે ને હકીકતથી સાચું બોલું, ખોટું નહીં કહેતી. બંગડીનો બહુ શોખ છે. બંગડી નવી નીકળે ને એટલે હું તાત્કાલિક લાવું, પણ હમણાંથી આમ ઓછું કરી દીધી. બાકી બંગડી તો બહુ જ લાવતી હતી જોઈ લો. અને બંગડી મારી એક જૂની નહીં લાગે તમને, એને એક જૂની નહીં ગઈશ, બધી નવી જ બંગડીઓ છે. કદાચ થોડાક દિવસ પહેરી હોય પછી કાઢી નાખેલી બંગડી છે. જોઈ લો. હા તો મીતુભાઈ તો જુઓ બંગડી જોઈને ગોળા થઈ જશે કે આટલી બધી બંગડીઓ મમ્મી એમ કહે છે. અને જુઓ આ પણ બીજી બંગડી છે આપણી, જોઈ લો ગઈશ. હા ભાઈલું હું તમને એમ કહેતી હતી કે ત્યાંથી પેલી બંગડી પેલા ઉપર બંગડી પડી છે તો લેતા આવો. ના ના એ લેતા આવો. આના ઉપર છે આપણે ટીપાઈ છે ને, ટીપાઈ ઉપર છે બીજી બંગડી નવી છે નવી. ગાઈસ મીતુબેન બીજી બંગડી આપણે લઈ કાલે બીજી બંગડી આવી છે, એ બંગડી પણ હું બતાવું તમને. બહુ બંગડીઓ ગાઈસ મારો, બંગડીઓની તો ખોટ જ લઈ જઈ લો. ગાઈસ લગ્નનો ચૂડો ગેસ તો કરો કયો હશે? તો આપણા લગ્નનો ચૂડો હું તમને બતાવી રહી છું. ટૂંક જ સમયમાં કયો બતાવો. આટલેથી મળી ને આ લાઈન આ ચારમાંથી બતાવો. હા જો હું તને પહેલા તો ગાઈસ છુપાવતી નહીં, સાચું જ કહું છું. લગ્નનો ચૂડો જે હતો ને આપણો એમાંથી બંગડી બધી તૂટી ગઈ હતી ધીરે ધીરે પણ એના પાટલા બંગડીઓ એ બધું રહ્યું છે. એટલે તમને એવું ના લાગે કે મેં તમારાથી છુપાવ્યું, બરોબર? આખો ચૂડો નહીં રહ્યો, આખો ચૂડો નહીં રહ્યો, ખાલી બંગડીઓ જ છે આપણા જોડે. પાટલા બંગડી ચીવી એ તો તમને ખબર પડે. હવે તમે ખોરો બંગડી હા અને પાટલો એ આવા જેવું જાડા જેવું આવે ને પાટલો કહેવાય. જો ગઈશ આવું હોય ને પાટલા કહેવાય, બરોબર? એટલે હવે તમે સપોર્ટ કરો હેડો, ચીઓ કહેવાય એ ગેસ્ટ કરો હેડો. હું સેટથી બેસજો. આમાં તો નથી હાર આ તો બધા ભેગા છે એટલે સત્ય આમાં તમે હાર ગેસ્ટ કરો હેડો. ગાઈસ મીતુભાઈ કન્ફ્યુઝનમાં આવી જશે. કઈ ના એ તો ના હોય. મીતુભાઈ ખોરા છે ના મેં લગ્નમાં છે બંગડી પહેરીએ છે એમ કે આટલી હતી બંગડીઓ આટલી ગાઈસ હું બતાવું તમને મારા હાથમાં. આ જે પાટલો છે ને નીચેથી થોડુંક આગળ એટલી બંગડી હતી હો. એટલે અંદાજે આમ થોડીક નીચી હતી અને મીતુભાઈ હજુ કન્ફ્યુઝનમાં જ છે. ખરો ના એ નહીં એ નહીં હા ના ગાઈસ ફાઇનલી મીતુભાઈ ના બંગડી મળી જાય છે આપણી સરપ્રાઈઝ. બરોબર તો ગાઈસ આમ થોડી ઊંચી કરો છો બતાવું હું. તો ગાઈસ જુઓ
આ આપણા લગ્નનો ચૂડો હતો, આટલેથી મોડીને આવી રહ્યો. અને આની વચ્ચે છે ને ગાઈસ લાલ કલરની બંગડીઓ હતી, બરોબર, લાલ બંગડીઓ હતી. પણ અત્યારે છે ને એ લાલ બંગડી હું રેગ્યુલરી પહેરતી હતી ને એટલે ના રહી, પણ આ પાટલાની રહી ગઈ છે ને આપણા લગ્નનો ચૂડો છે. તો ગાઈસ આ સરપ્રાઈઝ હતી. તમને કેવી લાગી મારી સરપ્રાઈઝ એ કહેજો. મેં તો સાચું જ ખોટું. અને ગાઈસ જો આ વિડીયો ગમે તમને તો કહેજો, તો અમે આવા આગળ બીજા વિડીયો બનાવીશું, બીજી સરપ્રાઈઝ આપીશું. હજી તમને અમે મારા લગ્નનું ઘર, પેલી જે લગ્નની સાડી હતી ને એ પણ બતાવીશું. તો તમે કોમેન્ટ કરી અને જણાવજો કે વિડીયો ગમ્યો કે ના ગમ્યો એ, બરોબર. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. એટલે હવે તો બ્લોગના આપણે એન્ડ જ આપીશું. મીતુભાઈ જોડે એન્ડ અપાઈશું. મીતુભાઈ બોલો, સરપ્રાઈઝ મળી છે કે ના મળી છે આપણને? કમ્પ્લીટ ને? તો હું કહેવા માગશો ગાઈસ ને? બોલો વખતો કોણ? હા ગાઈસ, આ બંગડી છેલ્લામાં છેલ્લી આજકાલ કરતાં જૂનામાં જૂની કહીએ ને તો 16 વર્ષ જૂની છે એ બંગડી. 2010માં લગ્ન થયા હતા અમારા, બરોબર. તો 2010 થી મોડી અને આજે 2026 ચાલુ છે, એટલે 16 વર્ષ જૂની બંગડી છે. તો આટલી બધી આપણે 16 વર્ષની અંદર બંગડીઓ ભેગી કરી જોઈ લો. અને હજી તો ગાઈસ એવું નહીં કહેતી કે બંગડીઓ આટલી જ છે, બીજી બધી બંગડીઓ ઘણી બધી પડી છે. પણ હવે એ બધી કાઢું ક્યાંથી, એટલે કારણ કે આખું ઉપર કોથરી ભરીને મૂકી રાખેલી છે. હું ગાઈસ કોઈ દિવસ બંગડી ફેંકતી નહીં એટલે. તો જય માતાજી, જય રાજપૂતાના. હા ગાઈસ, જો આ બંગડી તો બતાવવાની ભૂલી જ ગઈ હતી. આ નવી બંગડી છે અને કાલે જ આપણા નણંદ લાવ્યા હતા. તો સરસ મજાની બંગડી છે. તો આપણે 2 દિવસ પછી આ બંગડી પહેરીશું. કેવી લાગી બંગડી એ કોમેન્ટ કરી અને જણાવજો. અને વિડીયોને અહીંયા એન્ડ આપીએ છીએ. તો મારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને બને એટલો આ વિડીયો શેર કરજો. તમને કંઈક આવું નવું જૂનું વસ્તુ બતાવતા રહીશું. કેટલું સમય લાગ્યો છે, કેટલા ટાઈમ સુધી સાચવી રાખી છે, એવી જૂનામાં જૂની કોઈ પણ વસ્તુ હશે એ તમને બતાવતા રહીશું. જય માતાજી, જય રાજપૂતાના, જય શ્રી કૃષ્ણ. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.